આ મંદિર સગત માતાનું મંદિર છે, બોર્ડર ઉપર આવેલું છે, પાકિસ્તાની બોર્ડર ઉપર જજામ ગામ है, આજુબાજુના ગામડા 5 કિલોમીટર છેટા है, અહીં પાકિસ્તાન 70-80 કિલોમીટર થાય। પૂનમ પેલા તો આને અનબોક્સિંગ કરીને પછી ખેતરમાં અંદર જવું જોઈએ। ચાલો આપણે અનબોક્સિંગ કરીને ખેતરમાં સગતમાના મંદિરથી તમે આગળ જાશો એટલે લુણેશ્વર મહાદેવનું મંદિર આવશે। તમે જોઈ શકો છો લુણેશ્વર મહાદેવનું મંદિર છે। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવીએ છીએ બોર્ડર નજીકમાં સગતમાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા। ચાલો મારી સાથે આપણે જઈએ સગતમાનું। નવા આવ્યા તો વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી આપણે પહોંચી ગયા છે જજામ, મારું પણ જૂનું ગામ છે। આપણે જવાનું છે સગતમાના મંદિરે ટાપાહાર, ત્યાં અહીંથી 5 કિલોમીટર દૂર છે। ચાલો આપણે જઈએ ટાપા। ચાલો ગેસ આપણે પૂગી ગયા છે આપણા ખેતરે। તમે ખેતરનો વ્યૂ બતાવું, ખેતરની પાછળ અત્યારનો જો તે પાછળનો વ્યૂ તમને દેખાડી દઉં તમને। આ આપણા ખેતરની સામેનું ભાગ છે, સામેનો ભાગ તમે જોઈજો, ચોમાસાનું પાણી ભરેલું છે, નદીનો ભાગ છે, તમે જોઈ લ્યો। અત્યારે ખેતરે કોઈ છે નહીં, જોઈ લો તમે। હાલો આપણે આગળ જઈએ ખેતરમાં। આવો દેશી જુગાડ હોય જો અમારી વાડી। આટલા ભાગમાં આપણે જો ખારાશવાળી જમીન છે, આટલા ભાગમાં તો કઈ ખેતી થાય જ નહીં। આ ગુજરાતના લાસ્ટ બોર્ડર તરફના ગામડા છે, તમે જોઈ શકો। આ ગામડામાં આ બાજુ જો ખાર વધારે હોય, વાવેતર કરતાં ખાર વધારે હોય છે। આપણે ધાનનું વાવેતર કરેલું હતું જો, ત્યાર પછી આપણે જીરાનું વાવેતર કરેલું, શિયાળાની મોસમમાં જીરાનું વાવેતર કરેલું। આ રહી આપણી મઢુલી। હા જો આપણી નાની એવી મઢુલી છે। આ વૃક્ષનું નામ ખબર હોય તો એ કોમેન્ટ કરજો મિત્રો। અહીંથી તમે તો આપણે જોઈ શકો છો આખો પૂરા ખેતરનો વ્યૂ તમે અહીંને દેખાડજો। અહીંથી તમે જુઓ પૂરા ખેતરનો વ્યૂ। ખેતરની મુલાકાત લઈ લીધી। હાલો ચાલો આપણે જઈએ સગતમાના મંદિર। સગતમાની મંદિરે મંદિરની મુલાકાત લેવા। ચાલો મિત્રો મારી સાથે સગતમાના મંદિરે મુલાકાત લેવા જઈએ। ફાઇનલી ગાઈસ આપણે મંદિર તરફ પહોંચી ગયા છીએ। મંદિરે જો તમે જોઈ શકો છો સગતમાનું મંદિર। ચાલો આપણે પણ જઈએ મંદિરને અંદર દર્શન કરી આવી। બહારથી સગતમાનું મંદિર, આ મંદિરનો આજુબાજુનો નજારો જોઈ લો તમે। ચબૂતરો બનાવેલો છે,
ગાઈસ આપણે પૂગી ગયા છે મંદિરે. મંદિરના દર્શન કરીએ. તમને મંદિરના દર્શન કરાવીએ. સગતમાના મંદિરના દર્શન કરો. આ મંદિરનો નીચેનો ભાગ છે, તમે જોઈ રહ્યા છો. નીચે પણ જોઈ લો તમે, નીચેના દર્શન કરાવી દઈએ આપણે આ મંદિરના નીચેના ભાગમાં. ચાલો દર્શન કરીને આપણે આગળ જઈએ. તો બહાર નીકળતા બહારનો નજારો તમે જોઈ લ્યો. તમને જો દેખાઈ રહ્યું છે તે બહાર નજારો જોઈ લ્યો. આ મંદિરના પાછળનો ભાગ બી જોઈ લો તમે, મંદિરના પાછળનો ભાગ. આપણે પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. જય સગતમાં. અહીંયા રહેવા માટેની પણ સગવડ છે, તમે જોઈ શકો છો. ત્યાં સામે હોલ છે રહેવા માટે. કોઈ પ્રસંગ હોય, પ્રસંગ માટે પણ અહીંયા તમે આવો ઉતારવા મળી જશે. દૂર દૂરથી આવતા હોય માણસો. મંદિર પછી આપણે પૂજારી બાપુને પણ પૂછીશું કે આ મંદિર કઈ જગ્યાએ આવેલું છે અને ક્યાં છે, તે પણ આપણે માહિતી લેશું. ચલો બાપુ મુલાકાત લઈએ. બાપુ मंदिर से भाई भक्तों श्रद्धालु दर पुल में 4 से 5 हज़ार पब्लिक हुआ है. वहीं व्यवस्था चा पानी ने आनार जमवानी की व्यवस्था हुआ है. माता जी नो राजा साहेब वखत ने मूर्ति है ने कुलदेवी जाडेजा परिवार ने कुलदेवी है. बीजा पण माणसो कुलदेवी माने है सगत माता ने. બોલો સગતમાની જય જય. ફાઇનલી આપણે મંદિરની મુલાકાત લઈ લીધી. મંદિરની મુલાકાત લઈ, ચાલો હવે આપણે જઈએ આગળ. તમને પણ કહેજો કે કોમેન્ટમાં જણાવજો કે તમને મંદિર કેવું લાગ્યું. આગળ જઈએ. આ કહેવાય કે ગુજરાતના લાસ્ટ બોર્ડર ગામડાના છે. તમે ગામડા તમને વ્યૂ દેખાડ્યું. ગુજરાતનું લાસ્ટ બોર્ડર મંદિર આવેલું છે. જજામ ગામ છે, તમે જોઈ શકો છો. આ જજામ ગામનું સગતમાનું મંદિર છે. ચાલો આપણે મુલાકાત લઈ લીધી. મુલાકાત લઈને આપણે આગળ જઈએ. સગતમાના મંદિરથી તમે આગળ જાશો એટલે લુણેશ્વર મહાદેવનું મંદિર આવશે. તમે જોઈ શકો છો લુણેશ્વર મહાદેવનું મંદિર છે. ચલો તમને આગળ જઈએ, દર્શન કરાવી લુણેશ્વર મહાદેવના. અહીંયા સતત પાણી ચાલુ ને ચાલુ રહે. જમીનમાંથી સતત પાણી નીકળ્યા જ રાખે છે. જો લુણેશ્વર મહાદેવ મંદિર. ભવ્ય ચબૂતરો તમને જોવા મળશે. જોઈ લો એનો ચબૂતરો.
અહીંયા દૂર દૂરથી માણસો આવે છે. અહીંથી રાજસ્થાન બોર્ડર નજીક હોવાથી તમને જો ટ્રક જોવા મળી જાય. રસ્તો પણ એટલો ખરાબ કરી નાખ્યો જોયો. જ્યાં જોવો અહીંયા તમને ટ્રક જ જોવા મળશે.